ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામિનેશન માટે બોર્ડનું ફોર્મ ભરવાનું ક્યારે આવશે? શું સાચી વાત છે કે ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામિનેશન બધા વિદ્યાર્થીઓ આપી શકે? કેવી રીતે રિઝલ્ટ બને? હું તમને ગુજરાત બોર્ડનો પરિપત્ર જે ગઈકાલે આવ્યો છે એના આધારે આજના વિડીયોમાં સમજાવવાનો છું. સર ગૂગલમાં તો કંઈક અલગ લખેલું છે, મારી સ્કૂલનો ટીચર કંઈક અલગ કહી રહ્યો છે, અહીંથી અમને આ માહિતી મળી છે. બધું સાઈડમાં મૂકો, ગુજરાત બોર્ડની વેબસાઇટ ફોલો કરો, વિડીયો જોઈ લો, બધી માહિતી મળી જશે. તો યસ દોસ્તો, મારું નામ છે પ્રિયેશ પટેલ. આપ સર્વેનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે પ્રિયેશ વિદ્યાપીઠ પ્લેટફોર્મની ઉપર. સૌથી પહેલા ચેનલ પર નવા સબસ્ક્રાઇબ કરો, વોટ્સએપ ગ્રુપ ડિસ્ક્રિપ્શનમાં છે, જોડાઈ જાઓ. અને અમારી ઇમ્પ્રુવમેન્ટ બેચમાં જોડાવું હોય, ઓનલાઈન ઓફલાઈન એડમિશન ચાલુ છે. ડેડિકેટેડ ફેકલ્ટી છે જેના જોડે તમે બોર્ડ ગુજસેટની તૈયારી કરી છે. એક સબ્જેક્ટ એક જ ટીચર ભણાવે છે, લાઈવ સેશન હોય છે, રેકોર્ડિંગ મળે છે, ટેસ્ટ મળે છે, મટીરિયલ મળે છે, બધું જ મળે છે. અમારા ગયા વર્ષના 400 થી વધારે વિદ્યાર્થીઓના માર્ક ઇમ્પ્રુવ થયા, તેમાંથી અમુક વિદ્યાર્થીના માર્ક મેં ડિસ્ક્રિપ્શનમાં વિડીયોમાં બતાવેલા છે, તમે જોઈ લેજો. એટલે બધી માહિતી તમને મળી જશે. બેચમાં એડમિશન લેવું હોય તો આ નંબર ઉપર તમે કોન્ટેક્ટ કરીને એડમિશન કન્ફર્મ કરી શકો છો. ઓફલાઈન માટે તમારે ગાંધીનગર મળવા આવવું પડશે, સવારે 9 થી રાત્રે 9. ઓનલાઈન માટે તમે ઓનલાઈન વોટ્સઅપ થી એડમિશન લઈ શકો છો. હવે આપણે ગુજરાત બોર્ડનો જે પરિપત્ર ગઈકાલે આવ્યો છે, હું તમને વેબસાઇટ પર પણ બતાવું. આપણી ગુજરાત બોર્ડની વેબસાઇટ, આ વેબસાઇટ ઉપર તમારે બોર્ડની વેબસાઇટ ઉપર ક્લિક કરો એટલે આ પરિપત્ર હું ઓપન કરું છું. આ પરિપત્ર હું ઓપન કરું તો આ રહ્યો પરિપત્ર. એમાં F નંબરનો મુદ્દો આપણે શાંતિથી વાંચીએ. ઉચ્ચતર માધ્યમિક પરીક્ષામાં ફેબ્રુઆરી માર્ચના વિજ્ઞાન પ્રવાહમાં પૂરક પરીક્ષા આપતા વિદ્યાર્થીઓ માટે શાળા મારફતે ફોર્મ ભરાશે. હવે પહેલું જ છે, તમને શાળાનો સાહેબ કહેતો હોય ફોર્મ ના ભરાય શાળામાંથી, આ એને બતાવો. બોર્ડ ગાંડું તો છે નહીં. શાળા મારફતે બોર્ડની વેબસાઇટ ઉપરથી ઓનલાઈન અરજી કરવાની છે અને ફી ભરી શકાય. પૂરક પરીક્ષા ફી માર્ચની પરીક્ષામાં જે હતી એ બોયઝ માટે જે હતી એ ગર્લ્સ માટે 0 તો 0. 1 થી 3 વિષય સુધી વિષયવાર નિયત ફી અને 3 થી વધુ વિષય માટે સંપૂર્ણ પરીક્ષા ફી ભરવાની. જો લખ્યું છે 1 થી 3 વિષય સુધી અને 3 થી વધારે, મતલબ તમારે જેટલામાં આપવા હોય એટલામાં તમે આપી શકો છો. પ્રાયોગિક વિષયો માટે વિષયવાય નિયત ફી ભરવાની રહેશે. કન્યા ઉમેદવારને દિવ્યાંગ ઉમેદવારને સરકારશ્રી પ્રમાણે ફી ભરવાની મુક્તિ છે, એટલે એમને કોઈ ફી ભરવાની રહેતી નથી. પણ ઓનલાઈન આવેદન તો કરવું જ પડશે, બરાબર, જેમ બોર્ડમાં કર્યું હતું એમ. રજીસ્ટ્રેશન કર્યા સિવાયના વિદ્યાર્થીઓ પરીક્ષા આપી શકશે નહીં, આ પણ યાદ રાખજો. હવે એના નિયમો સમજી લઈએ. શું નિયમ છે? વિજ્ઞાન પ્રવાહની ફેબ્રુઆરી માર્ચ 2026 ની એક્ઝામ આપી હોય એ જ વિદ્યાર્થી પૂરક આપી શકે. ફોર્મ ભર્યું હતું, એબસન્ટ રહ્યા છો, આપી શકશો. ફોર્મ ભર્યું હતું, હાજર રહ્યા છો, પાસ છો, આપી શકશો. ફેલ છો, આપી શકશો. જેટલા સબ્જેક્ટમાં આપી છે એટલા સબ્જેક્ટમાં આપી શકશો. 2 વર્ષથી વિદ્યાર્થીઓ આપે છે, પહેલું વર્ષ નથી. એટલે અમને બધા જ નિયમો ખબર છે. અમે બેચ કરાવીએ છીએ વિદ્યાર્થીઓને, અમે વિદ્યાર્થીઓને ભણાયા છે, રિઝલ્ટ ઇમ્પ્રુવ થયા છે એટલે કહી શકીએ છીએ. મુખ્ય પરીક્ષામાં નોંધાયેલ ઉત્તીર્ણ, અનુત્તીર્ણ કે ગેરહાજર, જો લખ્યું છે પાસ, ફેલ અથવા તો એબસન્ટ વાળા વિદ્યાર્થીઓ તેમજ બોર્ડ દ્વારા લેવાયેલ પ્રાયોગિક વિષય પૈકી કોઈ એક વિષય અથવા 1 થી વધુ વિષય તથા તમામ વિષયોમાં પૂરક 2026 ની પરીક્ષામાં ઉપસ્થિત થઈ શકશે. સૈદ્ધાંતિક તેમજ પ્રાયોગિક પરીક્ષામાં, બરાબર. હવે શું લખ્યું છે? મુખ્ય પરીક્ષા 2026 માં નોંધાયેલ તમામ ઉમેદવાર જે વિષય કે વિષયોમાં ઉત્તીર્ણ, અનુત્તીર્ણ કે ગેરહાજર હોય તે તમામ વિષય કે વિષયોમાં, મતલબ તમે બધામાં આપી શકો છો, તમને ગમતા વિષયોમાં આપી શકો છો. ઠીક છે. પૂરક પરીક્ષા 2026 ની પરીક્ષામાં ઉપસ્થિત થનાર ઉમેદવારો મુખ્ય પરીક્ષા 2026 ને પૂરક પૈકી પરીક્ષામાં વિષયવાર જે વિષયનું બેસ્ટ હશે એ પ્રમાણે રિઝલ્ટ નવું આવશે. અત્યારે તમને તમારું રિઝલ્ટ મળી જશે, ઇમ્પ્રુવમેન્ટ આપશો એટલે એક ફાઇનલ રિઝલ્ટ આવશે. પહેલી પરીક્ષાના માર્ક, બીજી પરીક્ષાના માર્ક, ઇમ્પ્રુવમેન્ટના માર્ક, એ રિઝલ્ટ જ તમારું બધે ચાલશે, બરાબર. એ રિઝલ્ટ પ્રમાણે તમારે જવાનું રહેશે. હું તમને એક રિઝલ્ટ બતાવું, મારી પાસે રિઝલ્ટનો ફોટોગ્રાફ છે, બરાબર. આપણે તમને રિઝલ્ટ બતાવીએ એટલે તમને યાદ આવે. જો આપણે 2025 નું રિઝલ્ટ હું તમને બતાવું. કોઈ પણ વિદ્યાર્થીનું આપણે ઓપન કરીએ, શું રિઝલ્ટ છે એટલે ખ્યાલ આવે. જો કેવી રીતે રિઝલ્ટ મળે છે, આ રહ્યું. જો માર્ક્સ લખ્યા છે, પહેલી પરીક્ષાનું માર્ક છે, બીજીના માર્ક છે અને બેસ્ટ ઓફ 2. આમાં તો વધારે આપેલું હોય ને એવું બતાવે એટલે તમને આઈડિયા આવે. જો આ વિદ્યાર્થીએ ઇમ્પ્રુવમેન્ટની પરીક્ષા આપી હતી, બરાબર, અને બધા જ ફોર્મ ભરી નાખ્યા હતા, બરાબર. 80 ના 88 થયા તો 88 ગણાયા, 69 ના 84 થયા 84 ગણાયા, 36 માં એવું લખ્યું છે, 63 માં 81 થયા તો 81 ગણાયા. તમે કોઈકમાં એબસન્ટ પણ રહેશો તો આગળના માર્ક ગણાઈ જશે. ફોર્મ ભર્યા પછી તમે એબસન્ટ રહો છો તોય આગળના માર્ક ગણાઈ જશે. અને આ જ માર્કશીટ તમારી બધે લઈ જવાની, આ જ માર્કશીટ તમારી બધી જગ્યાએ ચાલે, એટલે પછી તમારે કોઈ ચિંતા થાય નહીં. વધુ સ્વચ્છતા માટે એક બીજો બધી સ્કૂલમાં મોકલેલો છે, તમારે જોઈ લેવાનું. હવે આના ફોર્મ ક્યારે આવશે? તો આના ફોર્મ હવે થોડાક દિવસોમાં આવશે. જ્યારે પણ ફોર્મ આવશે એની માહિતી આપણે આપણી યુટ્યુબ ચેનલથી બતાવીશું. સ્કૂલમાં જઈને જ ભરવાના. નવી હોલ ટિકિટ આવશે આવતા મહિનાની 15-20 તારીખની આજુબાજુ. એક્ઝામિનેશન આવશે, બોર્ડની એક્ઝામ જેમ હતી એવી રીતે જ થશે, બધું જ થશે. ખાસ સમજી લો, પાસ છો બધામાં, ફેલ છો અમુકમાં પાસ અમુકમાં ફેલ, બધાની આપી શકાય, કોઈ નિયમ નથી. સ્કૂલમાંથી જ ફોર્મ ભરાય. પેપર અઘરા આવે, સેલા આવે, રેગ્યુલર જ આવે, જેવા હતા એવા. તૈયારીથી માર્ક વધે. અમે તો દર વર્ષે વિદ્યાર્થીઓના માર્ક વધારાવી આપીએ છીએ, જે ઈમાનદારીથી, શિદ્દતથી, જોરદાર મહેનત કરે છે એમના. તો બેચમાં જોડાવું હોય તો પણ તમે કોન્ટેક્ટ કરી શકો છો. જાતે પણ તમે તૈયારી કરી શકો છો, બધું જ કરી શકો છો. ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામને કોઈ નુકસાન નથી. ખાલી એક જ નુકસાન છે, 2 મહિના ફરીથી જોરદાર તૈયારી કરવી પડશે. આ નંબર પર કોન્ટેક્ટ કરી ઓનલાઈન ઓફલાઈનની માહિતી લઈને લિમિટેડ એડમિશન છે, જોડાઈ શકો છો. બધી જ માહિતી મળશે. આખો ડિટેલ વિડીયો ડિસ્ક્રિપ્શનમાં પણ મૂકેલો છે, જોઈ લેજો. ઠીક છે, મળીએ છીએ. બાય બાય, ટેક કેર.